તો ધુરંધર ફિલ્મને લઈ ગુજરાતમાં વિરોધ થઈ રહ્યો છે, કારણ કે બલોચ સમાજ આ ફિલ્મના એક સંવાદને લઈ નારાજ છે ને એટલા માટે જ ઠેર ઠેર આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે। ધુરંધર ફિલ્મ સામે ગુજરાતમાં વિરોધની ચિનગારી ઉઠી। ડાયલોગને લઈ જૂનાગઢનો બલોચ સમાજ આકરા પાણીએ। બલોચ સમાજના પ્રમુખે જૂનાગઢ મામલતદારને આવેદનપત્ર આપ્યું છે। ફિલ્મમાંથી બલોચ જ્ઞાતિ પર બોલેલ ડાયલોગ દૂર કરવા રજૂઆત કરાઈ। ડાયલોગ દૂર ન થાય ત્યાં સુધી ફિલ્મ અટકાવવા રજૂઆત કરી। કાર્યવાહી નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની પણ ચીમકી અપાઈ છે। અગ્રણીઓ પોલીસ ફરિયાદ હાઈકોર્ટ સુધી જવા પણ તૈયાર છે। અમારા બલોચ જ્ઞાતિ વિશે જે તાજેતરમાં પ્રસારિત થયેલ ધુરંધર નામના પિક્ચરમાં પાકિસ્તાનના પોલીસ ઇન્સ્પેક્ટરનું પાત્ર ભજવતા સંજય દત્તે એવું ઉચ્ચારણ કરેલ છે કે હું મગરમચ્છ પરનો ભરોસો કરીશ પણ બલોચનો નહીં કરું, એટલે અમને દગાબાજ ચિતરવાની જે કોશિશ કરી છે એના વિરાદમાં અને અમે આજે માનનીય વડાપ્રધાનશ્રીને આવેદનપત્ર આપેલ છે મામલતદારશ્રી મારફત। અને અમારી માંગણી મુખ્ય એ છે કે આ ચલચિત્રમાંથી અમારી કોમ્યુનિટી અને અમારી કોમ્યુનિટીનું જે ઇન્ડિકેટ કરે છે એવા ડાયલોગ છે દૂર કરવામાં આવે અને ત્યાં સુધી આ સિનેમાનું પ્રસારણ અટકાવવામાં આવે, એ અમારી મુખ્ય માંગણી છે। અમારી માંગણી સમયસર નહીં સંતોષાય તો ગાંધી ચિંધ્યા માર્ગે સમગ્ર ભારતમાં અમારી કોમ્યુનિટી આંદોલન કરશે અને નામદાર ગુજરાત હાઈકોર્ટ અને નામદાર સુપ્રીમ કોર્ટ સુધી જવાની અમારા સમાજની તૈયારી છે અને લડત આપવાની તૈયારી છે। બસ।